ગામડાના એક નાના અને ગરીબડા ખોરડામાં એક વિધવા બહેન પોતાના એકના એક દીકરા સાથે દિવસો વિતાવી રહી હતી. પતિના અકાળ અવસાન પછી બહેન પર જાણે આભ તૂટી પડ્યો હતો. ઘર ચલાવવા માટે કોઈ કમાનાર સભ્ય ન હતું અને ગરીબી એવી હતી કે રોજના રોટલાના ફાંફા પડે. નાનકડું કાચું ઘર પડું પડું થતાં નળિયા અને ઓસરીમાં ગરીબીનું સામ્રાજ્ય હતું. આ બહેનને નાનપણથી જ કોઈ સગો ભાઈ ન હતો. પિયરનું કોઈ ઓત કે આધાર ન હતો. નાનપણથી જ દુઃખોના અગ્નિમાં હોમાયેલી આ બહેન પોતાના દીકરાને જોઈને જીવી રહી હતી. બાળક હજુ સાવ અબોધ હતો, જેને દુનિયાદારીની કોઈ સમજ ન હતી. ગામના બીજા બાળકો જ્યારે પોતાના મામાના ઘરે જવાની વાતો કરતા, મામા પાસેથી મળેલી ભેટ સોગાદો અને ખારેક ટોપરાની વાતો કરતા, ત્યારે અબોધ બાળક અને પોતાની મા પાસે મામાના ઘરે જવાની હઠ પકડતો. બાળકની આ અણસમજણ ભરી હઠ માના હૃદયને વલોવી નાખતી. મા બાળકને રોજ સમજાવવાનો પ્રયત્ન કરતી કે બેટા, આપણો કોઈ મામો નથી, પણ બાળક તો બાળક જ રહેવાનું. એને ક્યાંથી ખબર પડે કે મામા વગરનું ખોરડું કેવું હોય. બાળક રોજ સાંજે ઘરના આંગણે બેસીને માને પૂછતો કે માં, બધાના મામા હોય છે, તો મારો મામો ક્યાં છે? આપણે મામાના ઘરે ક્યારે જઈશું? માની પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો. તેની આંખોમાં આંસુ સાથે બાળકને સાતીએ સાંપી લેતી અને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતી, હે જોગ માયા, આ બાળકની હઠમાંથી મને ઉગારી લે. એક દિવસ સાંજના સમયે ગામના છોરા પાસે મૂકેલા રેડિયો પરથી આકાશવાણી રાજકોટ કેન્દ્રનો ગામનો છોરો કાર્યક્રમ શરૂ થયો. આજુબાજુના લોકો રેડિયો સાંભળવા ભેગા થયા હતા. તે સમયે રેડિયો પર સૌરાષ્ટ્રના બુલંદ ગાયક અને સોરઠના મોરલા તરીકે ઓળખાતા હેમુભાઈ ગઢવીનું ગીત વાગવાનું શરૂ થયું. કાનુડી કરાવ્યા ગોકુળિયામાં, એ મધુર અને ઘઘુર અવાજ વાતાવરણમાં ગૂંજી ઉઠ્યો. અબોધ બાળક એ ગીત સાંભળીને નાચી ઉઠ્યો. એના મનમાં એ કંઠ અને એ અવાજ એટલો બધો વસી ગયો કે એણે માને તરત જ પૂછ્યું કે માં, આટલું સરસ ગીત કોણ કહે છે? માના મનમાં અચાનક એક વિચાર સ્ફુર્યો. બાળકની રોજની અટથી કંટાળેલી આ દરિયાના મનને શાંત કરવા માટે માએ રેડિયો તરફ આંગળી ચીંધીને કહી દીધું કે બેટા, આ ગીત જે ગાય છે તે જ તારો મામો છે. મામાના કંઠ વચ્ચે આટા મારતું એ અબોધ બાળક કિલકારી ઉઠ્યું અને એના ચહેરા પર અદ્ભુત આનંદ છવાઈ ગયો. બાળકે ઉત્સાહમાં આવીને માને પૂછ્યું કે માં, તે અત્યાર સુધી મારા મામાની વાત કેમ ન કરી? માએ નિસાસો નાખીને કહ્યું કે ગગા, તારો મામો બહુ આઘો રહે છે, ઠેઠ રાજકોટમાં રહે છે. બાળકે તરત જ હઠ પકડી કે તો માં, આપણે રાજકોટ જઈએ. માએ બાળકને સમજાવતા કહ્યું કે આપણે પહેલાં તેને કાગળ લખીએ, પછી જઈશું. બાળકે નિર્દોષતાથી પૂછ્યું કે માં, મામાનું નામ તો તને આવડે છે ને? માએ કહ્યું કે હા બેટા, તેનું નામ હેમુદાન ગઢવી છે. બાળકે તરત જ કહ્યું કે તે ગઢવી તો આપણે પણ છીએ ને માં. માએ ગડગડા થઈને કહ્યું કે હા દીકરા, એટલે તો તારો મામો થાય ને. ત્યાર પછી તો બાળકે મા પાસે મામાને કાગળ લખાવવાની રઠ લીધી. રોજ સવાર પડે ને બાળક માને યાદ અપાવે કે મા, મામાને કાગળ લખવો છે. ગીત પૂરું થયા પછી આકાશવાણી રાજકોટનું સરનામું બોલાયું હતું, જે બહેને બરાબર યાદ રાખી લીધું હતું. બહેને હૈયામાં કામ રાખી વળતા દિવસે ગામના વેપારીની દુકાનેથી 2 પૈસાનું પોસ્ટકાર્ડ લીધું. ગરીબી એવી હતી કે પોસ્ટકાર્ડ લેવા માટે પણ અનાજનો દાણો વેચવો પડ્યો હતો. ઘરે આવીને બહેને ધ્રુજતા હાથે ત્રાસી વાંકી લીટીઓમાં શેખ, શાકવાળા અને એડિયા અક્ષરોથી હેમુભાઈ ગઢવીના નામે કાગળ લખવાનું શરૂ કર્યું. કાગળમાં બહેને પોતાના દિલની તમામ વેદના ઠાલવી દીધી. એણે લખ્યું, હેમુભાઈ, મારે અને તારે આંખની ઓળખાણ નથી, છતાં મેં તને મારો ધર્મનો ભાઈ માની લીધો છે. હું જન્મથી દુખિયારી છું, બાળપણથી જ દુઃખોમાં બળેલી છું. મારે કોઈ ઓથ કે આધાર નથી. મારો એકનો એક દીકરો ઘણા સમયથી મામાના નામથી રટ લગાવીને બેઠો હતો, પણ એ ભાઈ, એવી રક હું એના માટે મામો ક્યાંથી લાવી દઉં?
આથી મેં રેડિયો પર તારું ગીત સાંભળીને તારું નામ મામા તરીકે આપી દીધું છે. રેડિયો પર સરનામું સાંભળીને આ કાગળ લખું છું. જો મારી આ વાત તને ગોઠી હોય તો આ અબોધ બાળકના મામા થાજે અને સમય મળે તો એકાદ આટો મારી જજે. નહીતર મારા કાગળને નકામો સમજીને ફાડી નાખજે અને અમને માફ કરી દેજે. હે વીરા, તારા દૂધ અને દીકરો જીવે, મારી ભૂલચૂક માફ કરજે. બહેને કાગળ પોસ્ટ કરી દીધો. આ કાગળ રાજકોટ આકાશવાણીના સરનામે પહોંચ્યો. આકાશવાણીનો પટ્ટાવાળો એ કાગળ લઈને હેમુભાઈ ગઢવી પાસે આવ્યો. હેમુભાઈએ કાગળ હાથમાં લીધો. વાંકી ચૂકી લીટીઓ અને સ્પષ્ટ અક્ષરોવાળો કાગળ હેમુભાઈએ મથીને ઉકેલવાનું શરૂ કર્યું. જેમ જેમ આગળ વાંચતો ગયો તેમ તેમ કાગળની એક લીટી હેમુભાઈના હૃદય સોસરી ઉતરી ગઈ. આખા સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડને પોતાના ગીતોથી ઘેલા કરનાર, સભાઓ ડોલાવનાર અને હજારોના દિલ પર રાજ કરનાર મહાન કલાકારની આંખો ભીની થઈ ગઈ. હેમુભાઈના મનમાં વિચાર આવ્યો કે એક કલાકાર આખી જિંદગી જે તત્વને પામવા માટે મથામણ કરે છે, પોતાની કલામાં પ્રાણ પૂરવા માંગે છે, એ સાચો ભાવ અને પ્રેમ આજે સામે ચાલીને મને નિમંત્રી રહ્યો છે. તેમણે મનોમન પ્રતિજ્ઞા લીધી કે ભલે મારી બહેન, હું એકવાર નહીં પણ 7 વાર તારો ભાઈ બનીશ. ધર્મનો નહીં પણ માજણીયો ભાઈ માનજે. સોરઠના મોરલા સમાન એ કંઠમાંથી ધૂન અને તાણ જેવા સુર વહેતા હતા. તે કંઠ આજે ગુર્દત થઈ ગયો. આખા સોરઠને પોતાના કરુણ ગીતોથી રોવડારનાર ગાયક આજે પોતે એક અજાણી બહેનના પ્રેમમાં પડી ગયો. હેમુભાઈએ કાગળમાંથી બહેનનું નામ, ગામ અને પહોંચવાનો રસ્તો ધ્યાનથી વાંચીને કાગળ પોતાના કોટના ખિસ્સામાં મૂકી દીધો. તેમણે મનમાં કોલ આપ્યો કે હું જીવતો હોઈશ તો આ બહેનના ઘરે ચાલીને જ જઈશ. એની આશા એળે નહીં જવા દઉં. પરંતુ આકાશવાણીના કામકાજ, રેકોર્ડિંગ અને ઠેકાણેથી આવતા લોક ડાયરાના નોતરા વચ્ચે હેમુભાઈ ખૂબ જ વ્યસ્ત રહેતા હતા. જ્યારે પણ જૂનાગઢ કે ગિરનારની છાયા તરફનો કોઈ કાર્યક્રમ આવે ત્યારે હેમુભાઈએ એ નાનકડું ગામ યાદ આવી જતું. તેઓ મનોમન આરાધના કરતા કે એ બાજુનો મેળ પડે તો બહેનના ઘરે જઈને ભાણાના માથે હાથ ફેરવી આવવું. પણ સમયનો મેળ પડતો ન હતો. બીજી તરફ ગામમાં નાનો છોકરો રોજ મા પાસે ઓધરાણી કરતો કે માં, હેમુ મામાનો કાગળ આવ્યો, મામા ક્યારે આવશે? માં રોજ છોકરાને આશ્વાસન આપતી કે આવશે બેટા, તારો મામો બહુ મોટો કલાકાર છે, એ બહુ કામમાં છે. પણ માનું મન અંદરથી કરમાઈ જતું. તે મનોમન વિચારતી કે ક્યાં હેમુદાન ગઢવી જેવા જબરા ગાયક કલાકાર જે મોટી ગાડીઓમાં ફરે છે, જેના ગળામાં ફૂલના હાર પડે છે, આખા કાઠિયાવાડને રડાવીને હસાવે છે, અને ક્યાં અમે નમૂડિયા એ ગરીબડા માણસો. મેં એમને ભાઈ માન્યો અને મારા છોકરાના મામો કહ્યા. એ વાત કદાચ એમણે મહેણા જેવી લાગી હશે. મેં બહુ મોટી ભૂલ કરી નાખી. પણ હવે શું થાય? તીર તો કમનમાંથી છૂટી ગયું હતું. માં રોજ જોગ માયાને પ્રાર્થના કરતી કે હે માં, હવે તો તું જ આ લાજ રાખજે. પોષ મહિનાની હાડકા ગાળી નાખે તેવી કડકડતી ટાઢ પડી રહી હતી. રાતના 2 વાગ્યાનો સુમાર હતો. જૂનાગઢ બાજુ લોક ડાયરાનો એક મોટો કાર્યક્રમ પૂરો કરીને કલાકારોની એક ટેક્સી પૂરપાટ વેગે રાજકોટ તરફ દોડી રહી હતી. ટેક્સીમાં હેમુદાન ગઢવી, લાખાભાઈ ગઢવી અને અન્ય સાથી કલાકારો બેઠા હતા. કડકડતી ઠંડીમાં સૌ કોઈ ઝટ રાજકોટ પહોંચવા માંગતા હતા. ડ્રાઈવર પણ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો, કારણ કે રાજકોટ પહોંચીને બીજી ખેપ મારવાની હતી. વળી ડાયરાના કાર્યક્રમમાંથી મળેલો તમામ કલાકારનો રોકડ પુરસ્કાર એક મોટા પરબેડિયામાં હેમુદાન ગઢવીના કોટના ખિસ્સામાં સુરક્ષિત પડ્યો હતો. ગાડી જ્યારે હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે હેમુભાઈની નજર રસ્તાના પાટિયા તરફ ગઈ. અચાનક એમને બહેનનો કાગળ અને એનું ગામ યાદ આવી ગયું. હેમુભાઈએ તરત જ ડ્રાઈવરને કહ્યું કે ભાઈ, જરા ગાડી ધીમી રાખજે, આગળ ગામનો પાટિયો આવે એટલે થોભજો, મારે એ ગામમાં જરા કામ છે. આટલી વાત થાય છે ત્યાં જેટ લાઇટના અજવાળામાં એ ગામનું પાટિયું દેખાયું.
ડ્રાઈવરે ગાડી ઊભી રાખી હેમુભાઈએ નામ વાંચ્યું. આ એ જ ગામ હતું જ્યાં એમને ધર્મની બહેન પોતાના ભાઈની વાટ જોઈને બેઠી હતી. હેમુભાઈએ ટેક્સીની બારી ખોલીને ઉતરવાનો પ્રયત્ન કર્યો. સાથે બેઠેલા લાખાભાઈ ગઢવીએ આશ્ચર્યથી પૂછ્યું કે હેમુભાઈ, આ અડધી રાત્રે અને આવી કડકડતી ટાઢમાં આ ગામમાં શું કામ છે? હેમુભાઈએ હસીને કહ્યું કે આ ગામમાં મારી એક બહેન રહે છે અને ઊભા ઊભા મળતો આવું. હેમુભાઈના તમામ સગા સંબંધીઓને ઓળખતા લાખાભાઈએ કહ્યું કે હેમુભાઈ, મને ખબર છે કે આ ગામમાં તમારું કોઈ સગું નથી. હેમુભાઈએ સ્મિત સાથે જવાબ આપ્યો કે લાખાભાઈ, આ ગામમાં મારી બહેન છે એ વાત ફક્ત મને જ ખબર છે. મારી ધર્મની બહેન છે. હું હમણાં જ એને મળીને પાછો આવું છું. ડ્રાઈવરે કહ્યું કે સાહેબ, આટલી રાત્રે ચાલીને ક્યાં જશો? હું ગાડી ગામના પાદરમાં જ લઈ લઉં છું. ગાડી ગામના પાદરમાં પહોંચી અને હેમુભાઈ ગાડીમાંથી બહાર કૂદી પડ્યા. ગામ સાવ શાંત હતું. શેરીઓમાં કૂતરા ભસી રહ્યા હતા. હેમુભાઈ અંધારામાં અને નક્ષત્રોના આશા અજવાળે બહેનનું ગરીબડું ખોરડું શોધવા લાગ્યા. રસ્તામાં કૂતરાઓ સામે આવ્યા તો હેમુભાઈએ ધૂળની મુઠ્ઠી ભરીને એમને દૂર કર્યા. કરતાં કરતાં એમની નજર એક કાચા મકાનની ખડકી પર પડી, જેના પર ઝાંખા, ગેરું અને સિંદૂરથી ત્રિશૂળનું નિશાન દોરેલું હતું. હેમુભાઈ સમજી ગયા કે આ જ ચારણનું ખોરડું છે અને મારી બહેન અહીં જ રહે છે. હેમુભાઈએ આગળ વધીને ખડકીની સાંકળ ખખડાવી. રાતના 2:30 વાગ્યે સાંકળનો અવાજ સાંભળીને અંદરની ઓરડીમાંથી ખાટલાનો અવાજ આવ્યો. અંદરથી એક ભયભીત અને અણગમતો અવાજ આવ્યો કે અટાણે કોણ છે? હેમુભાઈએ બહારથી સાદ પાડ્યો કે બહેન, હું હેમુદાન ગઢવી. અંદરથી અવાજ આવ્યો કે હે હેમુભાઈ, રેડિયોવાળા? હેમુભાઈએ પ્રેમથી કહ્યું કે હા બેન, રેડિયોવાળો તારો ભાઈ. આ શબ્દો સાંભળતા જ બહેનના કાન પર જાણે અમૃત ઢોળાયું. તે ફાંફડી ફાંફડી થઈને હાથમાં ફાનસ દીવડો પકડીને બારણા તરફ દોડી. મારો બાપલિયો આવ્યો, મારો વીરો આવ્યો, મારો ભાઈ આવ્યો, એમ બોલતી બોલતી એણે ધ્રુજતા હાથે બારણું ઉઘાડ્યું. સામે કિંમતી કોટ પહેરેલો રૂપાળો અને હસમુખો ભાઈ ઊભો હતો. બહેનની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. એણે ભાઈને અંદર લીધો અને ઓરડીમાં ખાટલો ઢાળી આપ્યો. બહેને ગદડ કંઠે કહ્યું કે ભાઈ, અટાણે ક્યાંથી? હેમુભાઈએ પ્રેમથી જવાબ આપ્યો કે બેન, જૂનાગઢ બાજુ કાર્યક્રમ હતો, રસ્તામાં તારું ગામ આવ્યું એટલે થયું કે બહેનને મળતો જાઉં. હેમુભાઈએ આખા ઘર પર નજર ફેરવી. ગરીબીનો પંજો છો તરફ દેખાતો હતો. હેમુભાઈએ પૂછ્યું કે બેન, તારો કાગળ તને મળ્યો હતો? બહેને કહ્યું કે હા ભાઈ, તારો કાગળ મળ્યો હતો અને મેં તો તેને જીવની જેમ સાચવીને રાખ્યો હતો, પણ નોકરી અને કાર્યક્રમોના લીધે અવાયું ન હતું. બહેને કહ્યું કે ભાઈ, અમે તો રોજ તારી વાટ જોતા હતા. પછી અચાનક બહેનને યાદ આવ્યું કે અરર, હું તો તારો ઓવરણા લેવાનું જ ભૂલી ગઈ. બહેને પોતાના હાથ ભાઈના માથા પર મૂકીને 10 આંગળીઓએ ટચાકા ફોડ્યા અને આશીર્વાદ આપ્યો કે તને જોગમાયા કરોડ વર્ષનો કરે વીરા. વાતો વાતોમાં બહેને ઘરના એક ખૂણામાં સૂતેલા પોતાના અબોધ દીકરા તરફ નજર કરી. એણે હેમુભાઈને કહ્યું કે ભાઈ, આ તારો ભાણો રોજ તારા નામની માળા જપતો હતો. બહેને છોકરાને જગાડ્યો અને કહ્યું કે જાગ ભાઈ, તારા હેમુ મામા આવ્યા છે. છોકરો આંખો છોડતો ઊભો થયો અને સાચે જ રૂડા રૂપાળા મામાને બેઠેલા જોઈને તે તો દંગ રહી ગયો. હેમુભાઈએ ભાણાને પોતાના ખોળામાં બેસાડ્યો, એના માથા પર હાથ ફેરવ્યો અને પૂછ્યું કે ભાણા, તને મારું કયું ગીત ગમે છે? છોકરાએ તરત જ કહ્યું કે કાનુડી કરાવ્યા મામા. હેમુભાઈએ હસીને કહ્યું કે પણ ભાણા, તું માને કેમ કવરાવે છે? આજથી માને કવરાવવાનું બંધ હો. માને કવરાવીએ તો પાપ લાગે. હવે તો હું તારો મામો આવી ગયો છું ને. છોકરાએ નિર્દોષતાથી કહ્યું કે હા મામા, હવે હું વેન નહીં કરું. બાળકે આગળ કહ્યું કે મામા, આવે તો ખારેકને ટોપરા લાવે, પણ તમે તો કંઈ ન લાવ્યા. માએ છોકરાને ઠપકો આપતા કહ્યું કે બેટા, એવું ન બોલાય.
પછી હેમુભાઈ સામે જોઈને કહ્યું કે ભાઈ, તું પોતે મારી જેવી રાંક બહેનના ઘરે આવ્યો એ જ મારા માટે ગોળના ગાડા આવ્યા બરાબર છે. બહેને ભાઈ માટે ચા બનાવડાવી તૈયાર કરી અને હેમુભાઈએ ના પાડી કે બેન, બહાર ગાડીમાં સાથી કલાકારો મારી વાટ જોવે છે, મારે મોડું થાય છે. હેમુભાઈને બહેન અને ભાણાની ગરીબી જોઈને દયા આવી. એમણે વિચાર્યું કે જો હું રોકડા રૂપિયા આપીશ તો બહેન સ્વાભિમાની છે, નહીં લે. એટલે હેમુભાઈએ ઊભા થતી વખતે પોતાના કોટના ખિસ્સામાંથી કાગળનું એક મોટું સફેદ કવર કાઢ્યું. આ એ જ કવર હતું જેમાં આખા ડાયરાના તમામ કલાકારોના હજારો રૂપિયાનો પુરસ્કાર રોકડો પડ્યો હતો. હેમુભાઈએ એ કવર બહેનના હાથમાં થમાવતા કહ્યું કે બેન, આ મારા ભાણાને ધોલતલીના આપું છું, ના ન પાડતી, અને મારા સમ છે. એટલું કહીને હેમુભાઈ ઝડપથી ખડકી બહાર નીકળી ગયા. બહેને કવર ખોલીને અંદર નજર કરી તો અંદર 100 રૂપિયાની થપ્પીઓ જોઈને તેના રોમમાં આશ્ચર્ય અને આઘાત વ્યાપી ગયો. એણે જિંદગીમાં ક્યારેય આટલા બધા રૂપિયા એક સાથે જોયા ન હતા. બહેન દોડતી ખડકી બહાર આવી અને સાદ પાડ્યો કે ભાઈ હેમુભાઈ, આટલા બધા રૂપિયા ન દેવાય બાપ, ઊભો રહે. પણ હેમુભાઈ તો અંધારામાં ચટા બંધ ચાલીને પાદરમાં ઊભેલી ટેક્સી પાસે પહોંચી ગયા હતા. હેમુભાઈ ગાડીમાં બેઠા એટલે ટેક્સી રાજકોટ તરફ દોડી. સવારના મોસું જણા ટાણે ટેક્સી રાજકોટ પહોંચી. ગાડી ઊભી રહી એટલે સાથી કલાકારોએ પોતપોતાના મહેનતાણાના પૈસા માંગ્યા. હેમુભાઈએ શાંતિથી કહ્યું કે મિત્રો, હું અત્યારે તમને પૈસા આપી શકું તેમ નથી. લાખાભાઈએ પૂછ્યું કે કેમ, કવર પડી ગયું? હેમુભાઈએ ગંભીરતાથી જવાબ આપ્યો કે પડી નથી ગયું, પણ મેં એ આખું કવર મારી ધર્મની માનેલી બહેનને આપી દીધું છે. એના ઘરની ગરીબી મારાથી જોવાય નહીં, એટલે મેં આગળ પાછળનો વિચાર કર્યા વગર બધું આપી દીધું. પણ તમે ચિંતા ન કરો, હું મારા ખિસ્સામાંથી તમને સૌને તમારું પૂરેપૂરું મહેનતાણું આપી દઈશ. હેમુભાઈએ બહેનના ઘરની, કાગળની અને રાત્રિના પ્રસંગની આખી વાત માંડીને કરી. આ વાત સાંભળીને લાખાભાઈ ગઢવી અને અન્ય કલાકારોની આંખોમાં આંસુ આવી ગયા. લાખાભાઈએ હેમુભાઈને ભેટીને કહ્યું કે શાબાશ કલાકાર, તમે આજે બહુ મોટું પુણ્યનું કામ કર્યું છે. તમારી બહેન એ હવેથી અમારી પણ બહેન છે. હવે પૈસાની કોઈ વાત જ ન કરશો, અમારે એ મહેનતાણું જોઈતું નથી. આમ એક મહાન કલાકારની ઉદારતા અને એક અબોધ બાળકના ભાવે એક અદ્ભુત માનવતાની અમર વાર્તા સર્જી આકાશવાણી રાજકોટ કેન્દ્રના માધ્યમથી હેમુદાન ગઢવીનો ઘેઘૂર અને મધુર અવાજ સૌરાષ્ટ્રના ખૂણે ખૂણામાં સંભળાતો હતો. પણ એ કલાકારના અવાજ પાછળ એક એવું હૃદય ધબકતું હતું જે માત્ર સંગીત કે કલા પૂરતું સીમિત ન હતું, પરંતુ એમાં માનવતા, કરુણા અને સંવેદનતાના અખૂટ મહાસાગરમાં ધૂંધવાતો હતો. એક તરફ રાજકોટમાં પોતાના સંગીતના કાર્યક્રમો અને રેકોર્ડિંગની વ્યવસ્થા હતી, તો બીજી તરફ પોતાના ખિસ્સામાં જતનની સાચવેલો એક કાગળ એમના દિલ પર સતત દબાણ કરી રહ્યો હતો. એ કાગળ માત્ર કાગળનો ટુકડો ન હતો, એ તો એક વિધવા બહેનની આશા, એક અબોધ બાળકની નિર્દોષ હઠ અને એક ગરીબ ખોરડાનો પોકાર હતો. હેમુભાઈ જ્યારે પણ નવરા પડતા ત્યારે એ કાગળ કાઢીને વાંચતા અને એમની આંખો ભીની થઈ જતી. બીજી બાજુ એ નાનકડા ગામડામાં પરિસ્થિતિ વધુને વધુ આકરી બની રહી હતી. શિયાળાની ઋતુ બેસી ગઈ હતી. તાપમાન રોજબરોજ ઘટતું હતું અને કડકડતી ટાઢ હાડકાં ગાળી નાખતી હતી. એ ગરીબ બહેન પાસે પોતાના દીકરાને ઓઢાડવા માટે સરખો ગોદડો કે પહેરવા માટે ગરમ વસ્ત્ર પણ ન હતા. ઘરના નળિયા તૂટેલા હતા, જેમાંથી રાત્રે ઠંડો પવન સનસનાટી બોલાવતો અંદર આવતો હતો. પણ આ બધી ગરીબી વચ્ચે પણ એ મા પોતાના દીકરાનો ચહેરો જોઈને દુઃખ સહન કરી રહી હતી. બાળકના મનમાં તો બસ એક જ રટન હતું કે મામા ક્યારે આવશે. બાળક રોજ સવારે ઉઠીને ઘરના આંગણે બેસતો અને ગામના પાદર તરફ જતા રસ્તા પર નજર રાખીને બેસી રહેતો. જ્યારે પણ ગામમાં કોઈ અજાણ્યો માણસ કે વાહન આવતું
ત્યારે બાળક દોડીને મા પાસે જતો અને પૂછતો કે માં, મારા હેમુ મામા આવ્યા? માનો જીવ બળીને ખાખ થઈ જતો. મા પોતાના આંસુ છુપાવીને દીકરાને છાતીએ છાપી લેતી અને કહેતી કે બેટા, તારો મામો બહુ મોટો ગાયક છે. આખા કાઠિયાવાડમાં એના પ્રોગ્રામ થાય છે. એને નવરાશ નથી મળતી, પણ એ આવશે, જરૂર આવશે. માના આ શબ્દોમાં પોતાના જ મનને મનાવવાનો એક નકામ પ્રયાસ હતો. મા મનોમન સમજતી હતી કે ક્યાં રાજકોટનો મોટો કલાકાર અને ક્યાં આપણું આ ભાંગેલું ખોરડું. એ મોટા માણસને આપણી ગરીબીમાં ક્યાંથી રસ હોય. મેં કાગળ લખીને બહુ મોટી ભૂલ કરી નાખી, પણ કલાકાર તો કલાકાર હોય છે. એના માટે શ્રીમંત કે ગરીબના કોઈ ભેદભાવ હોતા નથી. હેમુભાઈ ગઢવીના મનમાં એ બહેન અને ભાણાનો ચહેરો વસી ગયો હતો. તેમણે નક્કી કરી લીધું હતું કે જૂનાગઢ અને ગિરનાર તરફનો કોઈ પણ કાર્યક્રમ આવશે એટલે હું ગમે તેમ કરીને એ ગામોમાં જઈશ. દરમિયાન રાજકોટ આકાશવાણી કેન્દ્ર પરથી અને વિવિધ સ્થળોએથી લોક ડાયરાના નોતરા આવતા રહ્યા. હેમુભાઈ દરેક કાર્યક્રમમાં પોતાના બુલંદ કઠથી શ્રોતાઓને ડોલાવતા હતા, પણ એમનું મન તો એ નાનકડા ગામડામાં અટવાયેલું રહેતું હતું. આમને આમ દિવસો વીતતા ગયા. એક દિવસ હેમુભાઈને જૂનાગઢ બાજુના એક મોટા લોક ડાયરાનું નોતરું મળ્યું. આ સમાચાર સાંભળતા જ હેમુભાઈના ચહેરા પર એક અદ્ભુત ચમક આવી ગઈ. એમણે મનોમન ઈશ્વરનો આભાર માન્યો કે હવે આપણી ધર્મની બહેનને આપેલો કોલ પૂરો કરવાનો સમય આવી ગયો છે. ડાયરો ખૂબ જ ભવ્ય હતો. સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો લાખાભાઈ ગઢવી અને અન્ય સાથી સંગીતકારો આ કાર્યક્રમમાં સાથે હતા. આખી રાત ડાયરો ચાલ્યો. હેમુભાઈના ગીતો અને દોહાઓએ આખા મંડપને ડોલાવી દીધો. શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને સંગીતની સાવરણીમાં ભીંજાતા રહ્યા. કાર્યક્રમ પૂરો થયો ત્યારે રાતના આશરે 2 વાગી ચૂક્યા હતા. આયોજકોએ તમામ કલાકારોના મહેણા તાણાથી અને પુરસ્કારની રકમ એક મોટા કવરમાં મૂકીને હેમુભાઈ ગઢવીના હાથમાં સોંપી. એ કવર હેમુભાઈએ પોતાના ગરમ કોટના અંદરના ખિસ્સામાં જતનથી મૂકી દીધું. કલાકારોએ રાજકોટ પાછા ફરવા માટે એક ટેક્સી ભાડે કરી હતી. ડ્રાઈવરને પણ રાત્રે જ રાજકોટ પહોંચવાની ઉતાવળ હતી, કારણ કે સવારે એણે બીજી સવારી લેવાની હતી. આ બાજુ બધા કલાકારો પણ આખી રાતના થાક પછી ઘરે પહોંચીને આરામ કરવા માંગતા હતા. ટેક્સી પૂરપાટ ઝડપે જૂનાગઢથી રાજકોટ તરફ હાઈવે પર દોડી રહી હતી. પોષ મહિનાની આકરી ઠંડી હતી. રસ્તા પર ગાઢ ધુમ્મસ છવાયેલું હતું અને બારીમાંથી આવતો પવન બરફ જેવો ઠંડો લાગતો હતો. ગાડીમાં બેઠેલા બધા કલાકારો ઠંડીથી બચવા માટે પોતાના શાલ અને કોટ લપેટીને બેઠા હતા. કલાકારો વચ્ચે ડાયરાની સફળતાની વાતો ચાલી રહી હતી, પણ હેમુભાઈનું ધ્યાન આ વાતોમાં ન હતું. એ તો બારી બહાર અંધારામાં રસ્તાના પાટિયા ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એમનું હૃદય ધડકી રહ્યું હતું. એમને ખબર હતી કે થોડી જ વારમાં એ ગામનું પાટિયું આવવાનું છે. ચાલતી ગાડીએ હેમુભાઈએ ડ્રાઈવરના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે ભાઈ, જરા ગાડીની ઝડપ ધીમી કરજે. આગળ જતાં એક નાનું ગામ આવશે. એ ગામનું પાટિયું દેખાય એટલે ગાડી રોકજે. મારે એ ગામમાં એક અગત્યનું કામ છે. ડ્રાઈવરે આશ્ચર્યથી હેમુભાઈ સામે જોયું. ગાડીમાં બેઠેલા લાખાભાઈ ગઢવી પણ ચમક્યા. તેમણે પૂછ્યું કે હેમુભાઈ, આ અડધી રાત્રે અને આવી કડકડતી ટાઢમાં આ અજાણ્યા ગામમાં શું કામ પડી ગયું? રાજકોટ પહોંચતા મોડું થશે. હેમુભાઈએ શાંતિથી ઉત્તર આપ્યો કે લાખાભાઈ, આ ગામમાં મારી એક બહેન રહે છે. મારે એને કડીક મળવું છે. લાખાભાઈ ગઢવી હેમુભાઈના કુટુંબ અને સગા સંબંધીઓને ખૂબ સારી રીતે ઓળખતા હતા. તેમણે હસીને કહ્યું કે હેમુભાઈ, તમે મારી મજાક કરો છો. આ ગામમાં તમારું કોઈ સગું સંબંધે નથી. મને બધી ખબર છે. હેમુભાઈએ પણ મીઠું હાસ્ય વેરીને કહ્યું કે લાખાભાઈ, આ ગામમાં મારી બહેન રહે છે. એ વાતની ખબર આખી દુનિયામાં ફક્ત મને એકને જ છે. એ મારી લોહીની નહીં, પણ લોહી કરતાંય વિશેષ અને ધર્મની બહેન છે, જેણે મને માત્ર રેડિયો પર સાંભળીને પોતાનો ભાઈ માન્યો છે.
એ બહેનની વાટ આજે પૂરી કરવાની છે. ડ્રાઈવરે ગાડી ધીમી કરી અને થોડે દૂર હેડલાઇટના અજવાળામાં ગામનું નામ લખેલું પાટિયું દેખાયું. ડ્રાઈવરે ગાડી રોકી. હેમુભાઈએ દરવાજો ખોલીને બહાર પગ મૂક્યો. કડકડતી ઠંડીનો એક જોરદાર ઝબકારો એમના શરીરને સ્પર્શી ગયો. ડ્રાઈવરે કહ્યું કે સાહેબ, આટલી રાત્રે અંધારામાં ચાલીને ક્યાં જશો? હું ગાડી ગામના પાદરમાં અંદર સુધી લઈ લઉં છું. હેમુભાઈએ હા પાડી. ટેક્સી ગામના કાચા રસ્તા પરથી પસાર થઈને ગામના પાદરમાં જઈને ઊભી રહી. હેમુભાઈ ગાડીમાંથી બહાર કૂદી પડ્યા. આખું ગામ ઘોર નિંદ્રામાં પોઢેલું હતું. ક્યાંય ક્યાંય શેરીના કૂતરાઓના ભસવાનો અવાજ આવતો હતો. આકાશમાં તારા ટમટમી રહ્યા હતા. અજણ્યા ગામમાં રાતના 2:30 વાગ્યે હેમુભાઈએ એક નાનકડી કાગળની ચિઠ્ઠીના આધારે એ બહેનનું ઘર શોધવા નીકળ્યા. સાથે આવેલા કલાકારો ગાડીમાંથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા અને મનોમન આ મહાન ગાયકની સાદગી અને વચન પાલન પર વારી જતા હતા. હેમુભાઈ ગામની સાંકડી શેરીઓમાં આગળ વધ્યા. રસ્તામાં કૂતરાઓએ ભસીને એમનો માર્ગ રોકવાનો પ્રયત્ન કર્યો, પણ હેમુભાઈએ જમીન પરથી ધૂળની મુઠ્ઠી ભરીને સામેને ફેંકી અને કૂતરાઓને દૂર કર્યા. એમની નજર દરેક મકાનની ખડકી પર ફરતી હતી. કાગળમાં લખેલા વર્ણન મુજબ એમણે એક પડું થતાં કાચા ઘરની ખડકી જોઈ. એ ખડકીના દરવાજા પર ઝાંખા ગેરું અને સિંદૂરથી ત્રિશૂળનું નિશાન દોરેલું હતું. હેમુભાઈના પગ ત્યાં જ રોકાઈ ગયા. એમનું હૃદય કહી ઉઠ્યું કે આ જે પવિત્ર ખોરડું છે, જ્યાં મારી બહેન પોતાના દીકરા સાથે મારી વાટ જોઈ રહી છે. હેમુભાઈએ આગળ વધીને ખડકીની લાકડાની સાંકળ ખખડાવી. રાતના શાંત વાતાવરણમાં સાંકળનો અવાજ ગૂંજી ઉઠ્યો. અંદરની ઓરડીમાં સૂતેલી બહેન ચમકીને જાગી ગઈ. અડધી રાત્રે સાંકળ ખખડાવવાનો અવાજ સાંભળીને એના મનમાં ભય પેદા થયો. એણે ધીમેથી ખાટલામાંથી ઊભા થઈને અંદરથી જ પૂછ્યું કે અટાણે કોણ છે? બહેનના અવાજમાં ડર અને અણગમો ચોખ્ખો દેખાતો હતો. હેમુભાઈએ બહારથી પોતાના ઘેઘૂરું અને મીઠા અવાજમાં સાદ પાડ્યો કે બોન, હું હેમુદાન ગઢવી. દરવાજાની અંદર ઊભેલી બહેન સ્તબ્ધ થઈ ગઈ. એને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. એણે ધ્રુજતા અવાજે ફરી પૂછ્યું કે હે, હેમુભાઈ રેડિયોવાળા? હેમુભાઈએ અત્યંત પ્રેમથી જવાબ આપ્યો કે હા બેન, રેડિયોવાળો તારો ભાઈ હેમુદાન. આ શબ્દો સાંભળતા જ બહેનના હૃદયમાં આનંદનો મહાસાગર ઉછળી પડ્યો. એના હાથમાંથી ભય ગાયબ થઈ ગયો. એણે ફાંફણી થઈને ખૂણામાં મૂકેલો દીવડો સળગાવ્યો અને બારણા તરફ દોડી. મારો બાપલિયો આવ્યો, મારો વીરો આવ્યો, મારો ભાઈ આવ્યો, એમ બોલતી એણે ઉતાવળે ખડકીનું બારણું ઉઘાડ્યું. બારણું ખુલતા જ સામેનું દ્રશ્ય જોઈને બહેનની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. સામે સૂટ બૂટ અને કિંમતી ગરમ કોટમાં સજ્જ, ચોખ્ખો ફૂલ જેવો પોતાનો જીભનો માનેલો ભાઈ ઊભો હતો, જે ભાઈને એણે ક્યારેય નજર જોયો ન હતો, જેનો માત્ર અવાજ જ રેડિયો પર સાંભળ્યો હતો. એ ભાઈ પોષ મહિનાની કડકડતી રાત્રે પોતાના ઘરના આંગણે ઊભો હતો. બહેને દીવડો સાઈડમાં મૂકીને ભાઈને ગદરડ હૃદયે અંદર લીધો. ગરીબડા ખોરડાની નાનકડી ઓરડીમાં હેમુભાઈએ પગ મૂક્યો. ઓરડીમાં ગરીબીનું ચિત્ર સ્પષ્ટ દેખાતું હતું. ભીતોમાંથી ખોટી ખરી રહી હતી. નેડિયામાંથી આકાશના તારા દેખાતા હતા અને ખૂણામાં એક જૂનો કાઠીનો ખાટલો પડેલો હતો. પણ એ ગરીબી વચ્ચે પણ પ્રેમ અને ભાવની અદ્ભુત સુવાસ મહેકી રહી હતી. બહેને પોતાના સાડલાના ખૂણાથી આંસુ લૂછતા કહ્યું કે ભાઈ, અટાણે ક્યાંથી? હેમુભાઈએ હસીને કહ્યું કે બેન, જૂનાગઢ બાજુ ડાયરો હતો, વળતા તારું ગામ રસ્તામાં આવ્યું એટલે થયું કે બહેનને મળતો જાઉં. હેમુભાઈએ પૂછ્યું કે બેન, મારો કાગળ તને મળ્યો હતો ને? બહેને કહ્યું કે હા ભાઈ, તારો કાગળ મળ્યો હતો અને મેં તો એને કાળજાની કોરની જેમ સાચવીને રાખ્યો હતો. પણ મને એમ હતું કે તું તો મોટો માણસ છે, તારાથી અમારા જેવા ગરીબના ઘરે કેમ અવાય? હેમુભાઈએ કહ્યું કે બેન, કલાકાર કોઈ દિવસ મોટો કે નાનો નથી હોતો. તારો પ્રેમ અને અહીં ખેંચી લાવ્યો છે.
પછી અચાનક બહેનને યાદ આવ્યું કે એ તો પોતાના ભાઈના ઓવરણા લેવાનું જ ભૂલી ગઈ હતી. એણે તરત જ ઉમળકાભેર પોતાના બે હાથ ભાઈના માથા પર મૂકીને 10 આંગળાના ટચાકા ફોડ્યા અને આશીર્વાદ આપ્યા કે તને જોગમૈયા કરોડ વર્ષનો કરે વીરા. વાતો ચાલતી હતી ત્યાં જ બહેને ખાટલામાં સૂતેલા પોતાના અબોધ દીકરા તરફ ઈશારો કર્યો. એણે કહ્યું કે ભાઈ, આ તારો ભાણો રોજ તારા નામની રટ લગાવીને બેસતો હતો. બહેને ઉતાવળે છોકરાને જગાડ્યો અને કહ્યું કે જોગભાઈ, તારા હેમુ મામા આવ્યા છે. અડધી ઊંઘમાંથી દીકરો જાગ્યો. તેણે સામે બેઠેલા રૂડા રૂપાળા હેમુ મામાને જોયા. બાળકની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એને વિશ્વાસ ન હતો આવતો કે જે મામાના ગીતો એ રેડિયો પર સાંભળતો હતો એ મામા સાચે જ એના ઘરની ઓરડીમાં બેઠા છે. હેમુભાઈએ પ્રેમથી ભાણાને પોતાના ખોળામાં બેસાડ્યો, એના માથા પર હાથ ફેરવ્યો અને પૂછ્યું કે ભાણા, તને મારું કયું ગીત બહુ ગમે છે? બાળકે તરત જ નિર્દોષતાથી જવાબ આપ્યો કે કાનુડી કરાવ્યા મામા. હેમુભાઈએ ખડખડાટ હસી પડ્યા. તેમણે કહ્યું કે ભાણા, હું ગીતમાં કાનુડાની વાત કહું છું, પણ તું તારી માને કેમ કવડાવે છે? આજથી માને કવડાવવાનું સાવ બંધ. માને કવડાવીએ તો પાપ લાગે. હવે તો હું તારો મામો આવી ગયો છું ને. બાળકે નિર્દોષતાથી માથું ધુણાવીને કહ્યું કે હા મામા, હવે હું માને ક્યારેય નહીં કવરાવું. બાળકે આગળ વધીને મામાના કોટના ખિસ્સામાં તપાસતા કહ્યું કે મામા આવે તો ખારેક ટોકરા અને સાકર લાવે, પણ તમે તો કંઈ ન લાવ્યા. માઈએ છોકરાને ઠપકો આપતા કહ્યું કે બેટા, આવું ન બોલાય. પછી હેમુભાઈ સામે જઈને ગદરટ કંઠે કહ્યું કે ભાઈ, તું પોતે મારી આ અનાથ બહેનની ઝૂંપડીએ આવ્યો એ જ મારા માટે ગોળના ગાડા આવ્યા બરાબર છે. અમારે બીજી કોઈ ભેટ સોગાદ જોઈતી નથી. બહેને ભાઈ માટે તાબડતોડ ચા બનાવવાની તૈયારી કરી. પણ હેમુભાઈએ વર્યા કે બેન, બહાર પાદરમાં મોટર ઊભી છે અને સાથી કલાકારો મારી વાટ જુએ છે. મારે મોડું થાય છે. હેમુભાઈની નજર બહેન અને ભાણાની અત્યંત ભયજનક સ્થિતિ પર પડી. એમના મનમાં આ બહેન અને ભાણા માટે કંઈક કરી છૂટવાની તીવ્ર ઈચ્છા થઈ. તેમણે વિચાર્યું કે જો હું ખીચામાંથી થોડા રૂપિયા કાઢીને આપીશ તો આ સ્વાભિમાની બહેન નહીં લે. એટલે હેમુભાઈએ ઊભા થતી વખતે પોતાના કોટના અંદરના ખિસ્સામાંથી એ મોટું સફેદ કવર કાઢ્યું. આ એ જ કવર હતું જેમાં આખા ડાયરાના તમામ કલાકારોના હજારો રૂપિયાનો પુરસ્કાર રોકડો પડ્યો હતો. હેમુભાઈએ એ કવર બહેનના ધ્રુજતા હાથમાં થમાવતા કહ્યું કે બેન, આ મારા ભાણાને ધોતલીના આપું છું. ના ન પાડતી, તને મારા સમ છે. આટલું કહીને હેમુભાઈ બહેનના પ્રતિભાવથી રાહ જોયા વિના ઝડપથી ખડકી બહાર નીકળી ગયા. બહેને આશ્ચર્યથી એ કવર ખોલ્યું. અંદર નજર કરી તો 100 રૂપિયાની કડકડતી નોટોની થપ્પીઓ જોઈને એના પાયા હલી ગયા. એણે પોતાની જિંદગીમાં ક્યારેય આટલા બધા રૂપિયા એક સાથે જોયા ન હતા. બહેનની આંખોમાંથી આઘાત અને આશ્ચર્યના આંસુ સરી પડ્યા. એ દોડતી ખડકી બહાર આવી અને રાતના શાંત વાતાવરણમાં સાદ પડ્યો કે ભાઈ, હેમુભાઈ, આટલા બધા રૂપિયા ન દેવાય. બાપ ઊભો રહે વીરા. પણ હેમુભાઈ તો અંધારામાં ચટાપ બંધ ચાલીને પાદરમાં ઊભેલી ટેક્સી પાસે પહોંચી ગયા હતા. હેમુભાઈ ગાડીમાં બેઠા અને ટેક્સી રાજકોટ તરફ દોડી. મોસૂજના ટાણે ગાડી રાજકોટ પહોંચી. સાથી કલાકારોએ મહેનતાણું માંગ્યું ત્યારે હેમુભાઈએ સાચી વાત જણાવી કે તેમણે આખું કવર બહેનને આપી દીધું છે. આ સાંભળીને લાખાભાઈ ગઢવી સહિત તમામ કલાકારો ગદરડ થઈ ગયા અને તેમણે પોતાનું મહેનતાણું જતું કર્યું. આમ હેમુભાઈ ગઢવીની આ ઉમદા માનવતા સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ. આકાશવાણી રાજકોટના પ્રાંગણથી નીકળીને સૌરાષ્ટ્રના છેવાડાના ગામ સુધી પહોંચેલી આ ભાવસભર કથા કલા અને માનવતાના અદ્ભુત સંગમ સમાન છે. પોષ મહિનાની એ હાડકા ગાળતી રાત્રે બનેલો પ્રસંગ માત્ર એક કલાકાર અને બહેન વચ્ચેનો નહોતો રહ્યો, પણ એ સમસ્ત માનવજાત માટે પ્રેમ અને ઉદારતાનું ઉત્કૃષ્ટ પ્રતીક બની ગયો હતો. રાજકોટ પહોંચ્યા પછી પણ
હેમુદાન ગઢવીના દિલ પર એ રાત્રિના દ્રશ્યો અને ભાવનાઓ છવાયેલી હતી. જ્યારે રાજકોટમાં સવાર પડી ત્યારે વાતાવરણમાં હજુ પણ ઠંડીનો સુસવાટો હતો. કલાકારો પોતપોતાના ઘરે પહોંચ્યા, પણ લાખાભાઈ ગઢવીના મનમાં હેમુભાઈએ બતાવેલી ઉદારતાનો પ્રસંગ સતત ઘૂંભરાતો હતો. લાખાભાઈએ અન્ય સાથી કલાકારો સાથે મળીને એ વાત આકાશવાણીના મિત્રો અને લોકસંગીતના ક્ષેત્રમાં કામ કરતા અન્ય ગુણીજનો આગળ કરી. સૌ કોઈ હેમુદાન ગઢવીની આ પવિત્ર ભાવના જોઈને તન્મસ્તક થઈ ગયા. સૌએ એક સુર કહ્યું કે જે કલાકાર બીજાના દુઃખને પોતાનું દુઃખ માનીને પોતાના તમામ પૈસા આપી દે એ જ સાચો લોકગાયક કહેવાય. બીજી તરફ એ નાનકડા ગામડાના ખોરડામાં એ ગરીબ બહેનની દશા કંઈક અલગ જ હતી. રાતના અંધારામાં પોતાના જીભના માનેલા ભાઈ હેમુદાન ગઢવીએ આપેલું એ મોટું સફેદ કબર ઓરડીમાં ખાટલા પર પડ્યું હતું. દીવડાના આછા અજવાળામાં બહેને કવર તરફ જોઈ રહી હતી. ત્યારે એક કવર ખોલીને અંદર જોયું હતું. ત્યારે એની આંખો સામે 100 રૂપિયાની કડકડતી નોટોની થપ્પીઓ ચમકી રહી હતી. ગરીબીમાં જિંદગી વિતાવનાર આ બહેને જિંદગીમાં ક્યારેય આટલી મોટી રકમ એક સાથે જોઈ ન હતી. બહેનનું હૃદય ભય, આશ્ચર્ય અને કૃતજ્ઞતાના ભાવથી ભરાઈ ગયું. એને મનમાં વિચાર આવ્યો કે આટલા બધા રૂપિયા મારાથી કેમ રખાય? હેમુભાઈ તો કલાકાર છે, એણે તો પોતાના બાળકના મામા તરીકેની મમતામાં આવીને આટલી મોટી રકમ આપી દીધી, પણ મારે આ રૂપિયાનો ઉપયોગ કેવી રીતે કરવો? બહેને એ કવરને કાળજીપૂર્વક પોતાના જૂના પેટી પટારામાં સાચવીને મૂકી દીધું અને માતાજીના ચરણોમાં શિર નમાવીને પ્રાર્થના કરી કે હે જોગમાયા, મારા ભાઈના દૂધ અને દીકરાને જીવતા રાખજે. એના કંઠમાં સરસ્વતીનો વાસ સદા રાખજે. સવાર પડતા જ બોધ બાળક ઉઠ્યો અને જે સપનું જોયું હતું એ સાચું હતું કે કેમ તેની ખાતરી કરવા બાળકે ઓરડીમાં ચારે તરફ નજર ફેરવી. બાળકે માને પૂછ્યું કે માં, રાત્રે હેમુ મામા આવ્યા હતા ને? એ સાચે જ આવ્યા હતા કે હું સપનું જોતો હતો? માએ બાળકને સાંતીએ સાપીને કહ્યું કે હા બેટા, તારા મામા સાચે જ આવ્યા હતા. એ તારા માટે અને મારા માટે આંટો મારી ગયા. બાળકના ચહેરા પર એક અદ્ભુત કિલકારી ખીલી ઉઠી. એ ગામના છોરાઓમાં દોડી ગયો અને મોટેથી કહેવા લાગ્યો કે મારો મામો આવ્યો હતો, મારો હેમુ મામો રાત્રે આવ્યો હતો. ગામના લોકોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે કોઈકને પહેલાં તો વિશ્વાસ ન આવ્યો. ગામના છોટા પર અને સોરા પર વાતો થવા લાગી કે શું સાચે જ આકાશવાણીના ચિબરા ગાયક હેમુદાન ગઢવી આ નાનકડી ઝૂંપડીના રાતના 2 વાગ્યે આવ્યા હતા? પણ જ્યારે ગામના લોકોએ એ બહેનના ઘરની સામે ટેક્સીના પૈડાના નિશાન અને બહેનની આંખોમાં વહેતી આનંદની ધારા જોઈ ત્યારે સૌ સ્તબ્ધ થઈ ગયા. આખા ગામમાં હેમુદાન ગઢવીના ગુણગાન ગવાવા લાગ્યા. દિવસો વીતતા ગયા. બહેને રૂપિયામાંથી પોતાના ખોરડાની સમારકામ કરાવી, તૂટેલા નળિયા બદલાવ્યા અને ઘરના કાચા ભીતડા સરખા કરાવ્યા. પોતાના દીકરા માટે ગરમ કપડાં અને ભણવાના સાધનો લાવ્યા. પણ બહેને એ રૂપિયાનો એક પણ રૂપિયો પોતાના સ્વાર્થ માટે વાપરવાને બદલે જતનથી સાચવીને રાખ્યો. એ રૂપિયા એના માટે ભાઈના પ્રેમનું અને આશીર્વાદનું પવિત્ર પ્રતીક હતા. હેમુદાન ગઢવી રાજકોટમાં પોતાના નિત્યક્રમ મુજબ આકાશવાણીના રેકોર્ડિંગમાં અને રાજ્ય સભરના લોકડાયરામાં વ્યસ્ત થઈ ગયા. પણ એમના મનમાં એ બહેન અને ભાણાનો ચહેરો કાયમ માટે અંકિત થઈ ગયો હતો. જ્યારે પણ તેઓ કાનુડી કરાવ્યા ગોકળિયામાં ગીત ગાતા ત્યારે એમને એ અબોધ બાળકનો નિર્દોષ ચહેરો અને એનો સાદ યાદ આવી જતો. હેમુભાઈ પોતાના સાથી કલાકારોને અવારનવાર કહેતા કે આપણી કલાનું સાચું મૂલ્ય ત્યારે જ છે જ્યારે એ કોઈ નિરાધારના આંસુ લૂછી શકે. દરમિયાન ચવાઈ ચક્ર સરકતું રહ્યું. સૌરાષ્ટ્રની ધરા પર ઋતુઓ બદલાઈ. શિયાળો પૂરો થયો અને વસંતનું આગમન થયું. પણ હેમુભાઈના દિલમાં ધર્મની બહેન પ્રત્યેની લાગણી એવી ને એવી જ રહી. એમણે રાજકોટથી બહેનને અવારનવાર સંદેશાઓ
અને કાગળો મોકલવાનું ચાલુ રાખ્યું. બહેન પણ પોતાના ગામના કોઈ ભણેલા છોકરા પાસે હેમુભાઈને વળતા કાગળ લખાવતી અને પોતાના ભાણાના સમાચાર મોકલતી. એક દિવસ બહેને કાગળમાં લખાવ્યું કે ભાઈ, તું આપી ગયેલા રૂપિયામાંથી અમારું ખોરડું નવલિપિત થઈ ગયું છે. તારો ભાણો હવે શાળાએ જવા લાગ્યો છે અને રોજ સવારે તારા ગીતો યાદ કરે છે. પણ ભાઈ, તારી ભાભી અને તારા ભત્રીજાઓને લઈને રાજકોટથી અમારે આંગણે એકવાર દિવસના અજવાળે આવો તો મારો આત્મા ઠરે. રાતના અંધારામાં તો તું આવ્યો ને ગયો, પણ અમારે તો તને ધરાઈને જોવો છે અને ભાભીના ઓવરણા લેવા છે. આ કાગળ વાંચીને હેમુભાઈ ગઢવીનું હૃદય ભાવ વિભોર થઈ ગયું. તેમણે વિચાર્યું કે બહેનની આ ઈચ્છા પણ પૂરી કરવી જોઈએ. એમણે રાજકોટ પોતાના પરિવારમાં આ વાત કરી. એમની પત્ની અને બાળકો પણ આ ધર્મની બહેન અને ભાણાને મળવા માટે ખૂબ ઉત્સુક થઈ ગયા. હેમુભાઈએ નક્કી કર્યું કે આગામી રજાના દિવસે તેઓ પરિવાર સાથે બહેનના ગામ જશે. નક્કી કરેલા દિવસે હેમુભાઈ ગઢવી પોતાના પરિવાર સાથે ગાડી લઈને એ નાનકડા ગામડે પહોંચ્યા. આ વખતે રાતનો અંધકાર ન હતો, પણ દિવસનું અજવાળું હતું. ગામના પદરમાં ગાડી આવીને ઊભી રહી એટલે આખું ગામ હેમુભાઈ અને તેમના પરિવારના સ્વાગત માટે ભેગું થઈ ગયું. ગામના લોકો માટે આ એક બહુ મોટો ઉત્સવ હતો. બહેને પોતાના ભાઈ ભાભી અને ભત્રીજાઓનું કંકુ અક્ષતથી સ્વાગત કર્યું અને આંખોમાંથી ખુશીના આંસુ રોકાતા ન હતા. ભાણાએ દોડીને પોતાના મામાને ભેટી લીધો. આખો દિવસ એ નાનકડા ખોરડામાં આનંદ અને ઉલ્લાસનો માહોલ રહ્યો. બહેને પ્રેમથી ભાઈ અને પરિવાર માટે રોટલા અને કઢી બનાવ્યા. હેમુભાઈએ પણ સાદગીથી એ ભાણા અને બહેન સાથે બેસીને પ્રેમનો રોટલો આરોગ્યો. હેમુભાઈએ બહેનને કહ્યું કે બેન, તારા આ પ્રેમ મને કાયમ માટે તારો ઋણી બનાવી દીધો છે. કલાકાર તરીકે મને આખી દુનિયામાંથી માન સન્માન મળ્યા છે, પણ તારા નિષ્કપટ કાગળ અને ભાણાના બાળ સહજ પ્રેમે મને જે સંતોષ આપ્યો છે એ દુનિયાના કોઈ પુરસ્કારમાં નથી. આમ એક કાગળથી શરૂ થયેલો આ સંબંધ કાળજી, કરુણા અને ઉમદા માનવતાના પાયા પર વધુ મજબૂત બનતો ગયો. હેમુદાન ગઢવીએ સાબિત કરી બતાવ્યું કે કલાકાર માત્ર મંચ પર ગઈને લોકોના દિલ જીતનાર નથી હોતો, પણ વ્યવહારમાં અને જીવનમાં માનવતાના ઉત્કૃષ્ટ મૂલ્યો જીવી બતાવનાર સાચો માનવ હોય છે. આકાશવાણી રાજકોટ કેન્દ્ર અને સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિના ઇતિહાસમાં હેમુદાન ગઢવીનું નામ સુવર્ણ અક્ષરે આલેખાયેલું હતું. પણ એમણે પોતાના જીવનમાં માનવતા, લાગણી અને પવિત્ર સંબંધોની જે મિસાલ કાયમ કરી તે લોકસંગીત જેટલી જ અમર અને અસ્મરણીય બની ગઈ. એક અનજાન ગરીબ અને નિરાધાર બહેનના કાગળ પર માત્ર એક કલાકાર તરીકે જ નહીં, પણ એક સાચા અને ફરજપરસ્ત મહાજણીયા ભાઈ તરીકે હૃદયપૂર્વક પ્રતિસાદ આપીને હેમુભાઈએ બતાવી આપ્યું કે કલાનો સાચો હેતુ સમાજના દુઃખ અને અસહાય લોકોના દિલમાં આશાનો દીપ પ્રગટાવવાનો છે. દિન પ્રતિદિન સમય વીતતો ગયો. દિવસના અજવાળે પોતાના પરિવાર સાથે બહેનના ઘરે જઈને જે પ્રેમ અને આદરભાવ તેમણે અનુભવ્યો હતો તે હેમુભાઈના દિલમાં કાયમ માટે વસી ગયો. તે પછી પણ હેમુદાન ગઢવી અને એમની બહેન વચ્ચેનો આ પવિત્ર સંબંધ ક્યારેય ઓછો ન થયો. રાજકોટથી જ્યારે પણ નવરાશ મળે ત્યારે હેમુભાઈ બહેન માટે ગરમ કપડાં, ચોખા, અનાજ અને ભાણા માટે ભણવાની વસ્તુઓ મોકલાવતા રહ્યા. બહેન પણ પોતાના ગામમાંથી બાજરાના રોટલા અને અથાણા ભાઈ માટે મોકલાવતી. આ સંબંધમાં કોઈ આડંબર ન હતો, કોઈ સ્વાર્થ ન હતો. એક તરફ આખા ગુજરાત અને કાઠિયાવાડના કરોડો લોકો જેના ઘેઘૂર અને મધુર અવાજ પર વારી જતા હતા, જેમના ડાયરામાં હજારોની મેદની ઉમટી પડતી હતી. તે કલાકાર પોતાના ભાણાના ચહેરા પર નાનકડી ખુશી જોવા માટે પોતાનું સર્વોચ્ચ ન્યોછાવર કરવા તૈયાર રહેતા. બીજી તરફ એ રંક બહેન પોતાના ભાઈના દીર્ઘર્યું માટે
અને એના કંઠમાં મા સરસ્વતીની કૃપા સદા રહે તે માટે રાત દિવસ જોગમાયાના ચરણોમાં પ્રાર્થના કરતી રહેતી. આ પ્રસંગની સૌથી મોટી શીખ અને સૌંદર્ય એ છે કે સંગીત અને કલા માત્ર મનોરંજનનું સાધન નથી, પણ એ બે અજાણ્યા હૃદય વચ્ચે સેતુ બાંધવાનું અદ્ભુત માધ્યમ છે. રેડિયોના એક ગીતે એક અબોધ બાળકને મામો આપ્યો, એક ગરીબ વિધવાને ભાઈ આપ્યો અને એક મહાન કલાકારને એના જીવનનું સૌથી મોટું આત્મિક સંતોષ આપ્યું. યમુદાન ગઢવીના જીવનના આ પ્રસંગે સાબિત કરી દીધું કે માણસ ગમે તેટલો મોટો હોદ્દો કે સન્માન મેળવી લે, પણ જો એનામાં કરુણા, સંવેદના અને ગરીબો પ્રત્યે પ્રેમ ન હોય તો એની કલા અધૂરી ગણાય. સોરઠના અમર ગાયકે પોતાના કંઠથી તો સમગ્ર સૌરાષ્ટ્રને ડોલાવ્યું જ, પણ પોતાની દરિયાદિલી અને ઉદાહરણરૂપ માનવતાથી લોકોના હૃદયમાં અમર સ્થાન પ્રાપ્ત કરી લીધું. આજે પણ જ્યારે આકાશવાણી પરથી યમુદાન ગઢવીનો અવાજ ગૂંજે છે અને કાનુડી કરાવ્યા ગોકુળિયામાં જેવા ગીતો સંભળાય છે, ત્યારે એ સુર વચ્ચે એક ગરીબ બહેનનો કાગળ, એક અબોધ બાળકની કિલકારી અને પોષ મહિનાની કડકડતી ટાઢમાં ભાઈના ચરણોની ચાપ આજે પણ જીવંત થઈ ઉઠે છે. આ સત્ય ઘટના આપણી સંસ્કૃતિના ઉમદા મૂલ્યો, ભાઈ બહેનના પ્રેમ અને માનવતાના અમર સંદેશ તરીકે કાયમ માટે પ્રેરણા આપતી રહેશે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.